નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે ટેકનોલોજી સામે પડકાર તેના વિશે વાત કરવી છે, કારણ કે અત્યારે આધુનિક સમયમાં આપણે જે જીવી રહ્યા છે ટેકનોલોજીવાળો જે યુગ છે, અને ટેકનોલોજીવાળા યુગમાં આપણે તેનો જે ફાયદો લેતા હોઈએ છીએ, પરંતુ તે ફાયદો જ્યારે અતિશય વધી જાય અને એ અતિશય વધવાને કારણે આપણા ઉપર તે જોખમી સાબિત થઈ શકે છે, આપણને નુકસાન પહોંચાડી શકે છે. વાત એવી છે કે જે બે સખીઓએ, જે બે બહેનપણીઓએ આત્મહત્યા કરી અને એને આત્મહત્યા, જે સુરત ખાતે જે આ બનાવ બન્યો હતો કે જેમાં પ્રેમ સંબંધમાં તેમને જે બ્રેકઅપ થયું તેમનું, અને ત્યારબાદ તેમણે આવું પગલું ભર્યું. હવે જે તેમણે આત્મહત્યા કરી તેના માટે, આત્મહત્યા કેવી રીતે કરવી તેના માટે તેમણે ચેટ જીપીટીનો સહારો લીધો અને તેમાં તેમણે સર્ચ કર્યું કે આત્મહત્યા કેવી રીતે કરી શકાય. જોકે જે પ્રકારે આ ચેટ જીપીટી અને એઆઈનો ઉપયોગ અત્યારે વધુ પડતો વધી ગયો છે અને તેને કારણે અત્યારે આ સુધી પહોંચી ગયા છે કે જો સંબંધમાં કોઈ પણ એવી હતાશા અનુભવાય છે, વ્યક્તિ એકલો પણ હોય તો ચેટ જીપીટી સાથે વાત કરવા લાગતો હોય છે. એટલે વ્યક્તિને હવે અન્ય વ્યક્તિની જરૂર નથી, તેને ઓનલાઈન ટેકનોલોજીનો એટલો સહારો લઈ લીધેલો છે જેનાથી તે પોતે એના માટે એટલો રચ્યા પચ્યો રહે છે. તે દરેક વસ્તુ ઓનલાઈન જે છે, ચેટ જીપીટી છે, એઆઈ છે કે કોઈ પણ એવી ટેકનોલોજીનો માધ્યમનો ઉપયોગ કરતો હોય છે અને પોતે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતો હોય, એવી રીતે વાતચીત કરતો હોય છે. તો આનો જ્યારે વધુ પડતો ઉપયોગ વધી જતો હોય તો તે નુકસાન પહોંચાડી શકે છે. અને આવું જ એક તાજેતરનો જે આ કિસ્સો બન્યો છે જેમાંથી દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે. અને ખરેખર સાવચેત રહેવાની એટલે જ માટે જરૂર, કારણ કે બાળકો પણ નાના જે હોય છે તેમને જે નાની ઉંમરમાં મોબાઈલ ફોન આપી દેવાય છે અને તે બાળકો પણ પછી છેલ્લે આ જ શીખવાના છે. માટે હંમેશા એ ધ્યાન રાખવું કે કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છે તો તેનો મર્યાદામાં ઉપયોગ કરવો. ત્યારે અત્યારે સમયમાં જે સંબંધોમાં જે પણ ખટાશ આવે છે, જે પણ નાના મોટા જેવા ઝઘડા થતા હોય છે, તે આવા ગંભીર રૂપ ધારણ કરતા હોય છે. એટલે લોકોમાં હવે જે સહનશક્તિ છે તે પણ ઘટી રહી છે અને સહનશક્તિ ઘટી જાય એટલે કોઈ અન્ય વ્યક્તિનો સહારો લેવા બદલા કે તે ઓનલાઈન સહારો લે છે, આવા જે ટૂલ્સનો ઉપયોગનો જે સહારો લે છે, અને તે સહારો આટલા હદ સુધી પહોંચે છે કે આ બે વિદ્યાર્થીનીઓ જે હતી તેણે આત્મહત્યા કરી લીધી. હવે આ વિશે વાત કરીશું કે કેટલો ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે અને પ્રેમ સંબંધોમાં શા માટે હવે સહનશક્તિ ઘટી રહી છે. તમામ વિશે વાત કરી આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર ઋતુજા મોરે, કે જેઓ મનોચિકિત્સક છે. ઋતુજાજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. સાથે જોડાયા છે ભાર્ગવ ભરવાડ, કે જેઓ સાયબર એક્સપર્ટ છે. ભાર્ગવજી, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. ધન્યવાદ. ઋતુજાજી, જ્યારે અત્યારના સમયમાં ભાગદોડ ભર્યા જીવનમાં માનસિક તણાવ દરેક વ્યક્તિને ખૂબ વધી ગયો છે અને તેમાં પણ સંબંધોની વાત આવે, કોઈ પણ સંબંધ કેમ ના હોય, જો નાની અમથી વાત પણ તે સંબંધમાં એક એવું મોટું ઝઘડો રૂપ ધારણ કરે છે અને એવા ઝઘડા થતા હોય છે, તેને કારણે આ હદ સુધી પહોંચે છે કે આત્મહત્યાના પણ કિસ્સા તેને કારણે વધી રહ્યા છે. હવે આ વિષય પર શું કહેશો કે એક તરફ ટેકનોલોજીનો યુગ છે કે જેમાં આપણે સૌ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, અને બીજી તરફ જ્યારે સંબંધોમાં સહેજ પણ હતાશા થાય છે તો તે ગંભીર પરિણામ પણ જે છે તેનો રૂપ આપણને જોઈ શકીએ છીએ, અને તેના રૂપના પરિણામ પણ આપણે ભોગવી રહ્યા છે. ત્યારે તો આજકાલનો જે આપણો ટેકનોલોજીનો યુગ છે, યસ, આપણને ઘણી સુવિધા મળે છે, બધું ઇન્સ્ટન્ટ મળે છે, ઘણા ફાયદા છે. પણ એ ફાયદાના જે લોકોએ નુકસાન કાઢ્યા છે, એવું છે કે એના કારણે લોકોને ટોલરન્સ લેવલ, રેઝિલિયન્સ, સહન કરવાની શક્તિ, કે વિચાર કરવાની શક્તિ, કે થોડુંક વેટ કરવાની શક્તિ, કે આવો પ્રોબ્લેમ થયો તો ઠીક છે, થોડુંક ડિસ્કશન કરું, થોડુંક કમ્યુનિકેશન કરું, થોડોક સમય પસાર થઈ જવા દો અને પછી હું ફરીથી મારા પાર્ટનર સાથે વાત કરું. એ બધી શક્તિ, બધી ટોલરન્સ લેવલ હવે લોકોમાં રહી નથી, કારણ કે બધું હવે ઇન્સ્ટન્ટ જોઈએ છે. તમે કોઈ પણ એપ પર જાઓ, 10 મિનિટમાં તમને આ મળી જાય. કોઈ પણ એઆઈ પ્લેટફોર્મ પર જાઓ, ચેટ જીપીટી કે જેમિનાઈ, તો તમને 1 સેકન્ડમાં, 5 સેકન્ડમાં એના આન્સર્સ મળી જાય. તો આના કારણે એક રિલેશનશિપમાં જયારે તણાવ, અને બધા રિલેશનશિપમાં, એટલે જયારે એક રોમેન્ટિક રિલેશનશિપ હોય, જયારે કપલ્સ ઇન્વોલ્વ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ઇન્વોલ્વ હોય, એમાં તણાવ થાય જ છે. જેમ કે આપણે આપણા પેરેન્ટ્સ સાથે ઘણી વાર તણાવ થાય છે. બધા રિલેશનશિપ એમ હેલ્ધી નથી હોતા, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય, ને આ વસ્તુ લોકોને સમજમાં આવતી નથી. એના કારણે હવે એનું પણ સોલ્યુશન ઇન્સ્ટન્ટ જોઈએ છે, કારણ કે હવે ટેવ પડી ગઈ છે બધું ઇન્સ્ટન્ટ લેવાની. પછી જાય છે એઆઈ પ્લેટફોર્મ પર. હવે લોકોને આ નથી ખબર પડતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇમોશન્સ
એ બંને અલગ-અલગ છે. એમાં એક ડિફરન્સ છે. એઆઈ તમને સોલ્યુશન્સ આપે જે સોફ્ટવેર જનરેટેડ હોય, પણ એ તમને તમારા જી. ઇમોશન્સ ના સમજે. સો આ લોકોને સમજવાની બહુ જરૂરત છે. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઇમોશન સાથે કમ્પેર ના કરો કે હા, અમારા ઇમોશન્સ પણ સમજશે. એ ટેકનિકલ વાત કરશે. તો હવે કારણ કે બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું છે, તો લોકોની ડિપેન્ડન્સી એટલી વધી ગઈ છે કે હવે આવું થઈ ગયું, હવે મારા બોયફ્રેન્ડ સાથે મારો ઝઘડો થઈ ગયો કે મારા ગર્લફ્રેન્ડે મને કોલ ના કર્યો, એનો બધો જવાબ ચેટ જીપીટી કાં તો એઆઈ બીજા પ્લેટફોર્મ છે જેમિનાઈ પર પૂછે છે, ગૂગલ પર જોવે છે અને એને માની પણ લે છે. તો મને હમ. એટલું જ કેવું છે કે થોડુંક લોજિકલ વિચાર કરો. એ તો તમને સિસ્ટમ જનરેટેડ આપી દેશે, પણ તમારી સિચ્યુએશન શું છે, તમે ક્યાં ઊભા છો હમણાં, તમારા મા-બાપ શું વિચાર કરે છે, તમારા ભાઈ-બહેન શું વિચાર કરે છે, તમારા બેનપણીઓ, ફ્રેન્ડ્સ બધા શું વિચાર કરે છે, એ તમને કેવી રીતે જોઈએ છે, એ બધું પણ થોડુંક તમને વિચાર કરવાની જરૂર છે. તમારા ઉપર વિશ્વાસ, તમારો કોન્ફિડન્સ લાવવાની જરૂર છે. રિલેશનશિપમાં બ્રેકઅપ થઈ ગયું એટલે પછી હું એક એપ પર જઈને કંઈક પૂછું અને એને અમલ પણ કરી લઉં. આઈ થિંક આ થોડુંક લોકોએ લોજિકલ વિચાર કરવો જોઈએ છે. ને મારી રિક્વેસ્ટ છે પેરેન્ટ્સને, કારણ કે એ જી. ઇમિડિયેટલી બધા છોકરા સાથે હોય છે, કે તમે થોડુંક તમારા છોકરાઓ સાથે કમ્યુનિકેશન સ્કિલ્સ વધારે વધાવો. આઈ એમ શ્યોર પેરેન્ટ્સ બધા કરે જ છે, પણ થોડુંક હમ. નવા રીતે ટ્રાય કરો, તાકી આવા બધા કિસ્સા જે છે એ થોડુંક આપણે એને કંટ્રોલ કરી શકીએ, સુપરવાઇઝ કરી શકીએ, જોઈ શકીએ કે આપણું બાળક કોના સાથે છે, શું છે. તમે એકદમ જ છોકરાને ખુલ્લા છોડી દેશો કે તમે પણ એમાં ઇન્વોલ્વ નહીં થાઓ, કે હજી તમે પેલું હમ. જૂના જમાનાના કલ્ચરલ બાઉન્ડમાં રહેશો, તો પછી આવા કેસીસ બનતા જશે અને તમારું બાળકનું ઇમોશનલ કનેક્ટ નહીં થાય અને પછી એ ઇમોશનલ કનેક્ટ બહાર ક્યાંક આવા પ્લેટફોર્મ પર જોવાનો પ્રયત્ન કરશે, જે અને એના રિઝલ્ટ આપણે જોઈ જ રહ્યા છે. તો એનાથી આપણો ફાયદો કઈ નથી, નુકસાન તો યસ આપણા સામે છે જ. જી, બિલકુલ ઋતુજાજી. અને કદાચ આનો જે વપરાશ છે, જેના માટે તેને બનાવવામાં આવ્યું છે, તેનાથી વિપરીત તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભાર્ગવજી, આપ આ વાતથી સહેમત થતા હશો, કારણ કે એક જે વસ્તુનો આપણે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, અને ટેકનોલોજી સ્વાભાવિક છે કે આપણા વિકાસ માટે છે, આપણી લાઈફમાં અપડેટ થઈએ, આપણા જે અત્યારે રોજિંદા જીવનમાં ઘણી બધી એવી વસ્તુ છે કે, અને મોટાભાગની એવી વસ્તુ કે જે ટેકનોલોજી આધારિત થઈ ચૂકી છે. ત્યારે હવે આ ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે કરવો કેવી રીતે, તેનું પણ હવે લોકોને શીખવાડવું જરૂરી બન્યું છે. આવા કિસ્સાઓ પરથી આપને એમ લાગે? જી બિલકુલ. અત્યારે ટેકનોલોજીનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. ટેકનોલોજી એક સિક્કાની બે બાજુ સમાન બની રહી છે. એક સારી બાજુ છે, એક ખરાબ બાજુ છે. જેમ મેડમે કહ્યું એમ કે આપણે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તો કયા પ્રકારની ટેકનોલોજીને કેટલા હદ સુધી લઈ જવી અને કેટલા હદ સુધી એનો યુઝ કરવો, એનું હમ. લિમિટેશન પહેલા તો આપણે એનું એક લિમિટ આપણે નક્કી કરવી પડશે. ત્યારબાદ જે અત્યારે તાજેતરનો જે સુરતનો કિસ્સો છે કે જેની અંદર ઇમોશનલી એને પૂછવામાં આવ્યું છે કે હાઉ ટુ કમિટ અ સુસાઇડ. તો એવું નથી હમ. કે ટેકનોલોજી પણ આના વિશે અવેર નથી. ટેકનોલોજીની અંદર કોઈ પણ ગંભીર પ્રકારની જ્યારે આવી કોઈ વસ્તુઓ સર્ચ કરવામાં આવે છે, ત્યારે એનું અલર્ટ હમ. જનરેટ થતું હોય છે અને એનું પણ લિમિટેશન રાખવામાં આવે છે. તો ચેટ જીપીટી તરત જ એવો રિપ્લાય આપે છે કે તમારે મેન્ટલ હેલ્થ કેરની અંદર તમારે હમ. ત્યાં જવું જોઈએ, સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. આવું કોઈ પણ પ્રકારનું સુસાઇડ કરવું, આત્મહત્યા કરવી એ ખરાબ પગલું હોઈ શકે છે. તમારે એકવાર ફરીથી વિચારવાની જરૂર છે. આવા પ્રકારના આપતા હોય છે. પરંતુ કહેવાય ને કે માણસ જે પોતે યુઝ કરે છે, એ પ્રોમ્પ્ટને ક્યાંક ને ક્યાંક ફેરવીને યુઝ કરે છે. તો એ જે ઓકે. છે મશીન છે, એને ખ્યાલ નથી કે કઈ રીતે એ પ્રોમ્પ્ટને એને રૂપાંતરિત કર્યું છે. તો એવા ક્યાંક સમયે એનો આઉટપુટ ક્યાંક આવી જતો હોય છે અને ઇમોશનલી એમાંથી ક્યાંક રીડાયરેક્શનમાં જતું હોય છે. આવો જ એક પહેલા પણ કિસ્સો આવી ચૂકેલો છે કે એક પિતાએ એના પુત્ર પાસેથી મોબાઈલ છીનવી લીધો અને ખૂબ જ હમ. વધારે ગેમિંગનો એને શોખ હતો. એના માટે તેની વ્યસનને છોડાવવા માટે મોબાઈલ લઈ લીધો. ત્યારે એને જી. કોઈ આવા જ એઆઈ ટૂલને પૂછવામાં આવ્યું, ત્યારે એઆઈ ટૂલે કહ્યું કે તમારે એમને પિતાને સમજાવજો. એને સમજાવવાથી પણ ન માને તો તમારે એમનાથી દૂર રહેવું જોઈએ. તો આ આપણી હમ. સંસ્કૃતિ નથી, આ આપણી પરંપરા નથી. પિતા પુત્રથી ક્યારેય વંચિત ન હોઈ શકે, ક્યારેય દૂર ન હોઈ બિલકુલ. શકે. એ એમની માટે જ હોય, સર્વ સમાન હોય, એ એમના સારા માટે હોય છે. એ આપણી સંસ્કૃતિ હમ. છે. તો ક્યાંક ને ક્યાંક આપણા જે બાળકો છે, નવી આવનારી પેઢી છે, એમને આપણે સંસ્કૃતિ તરફ લઈ જવા પડશે. એમને ટેકનોલોજી અને સંસ્કૃતિ વચ્ચેનો જે તફાવત છે એ કહેવો પડશે. અત્યારે જે આ થઈ રહ્યું છે, ચેટ જીપીટીને ઇમોશનલી પૂછે છે, એનું એક મેઇન રીઝન એ પણ છે કે આપણે સૌ અત્યારે ટેકનોલોજીનો એટલો વ્યાપ વધારીએ છીએ કે આપણી પાસે અત્યારે કોઈ સારા ભાઈબંધ નથી.
કે સારા કોઈ એવા મિત્ર નથી કે જેને આપણે પોતાની વાત શેર કરી શકીએ. કદાચ જી કોઈ મારા ફ્રેન્ડને કે મારા દોસ્તને હું કહી દઉં કે મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, તો એ તરત જ મને ત્યાં સમજાવી દેશે. પણ એ મશીનમાં એ હમ કેપેસિટી નથી. તો આ જે વધારે પડતો જે વ્યાપ થઈ રહ્યો છે એમને ક્યાંક કંટ્રોલ કરવાની જરૂર છે. અને ઓફકોર્સ સિક્કાની એક બાજુ બે બાજુની જેમ એનું સારી વસ્તુ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પણ જે ખરાબ જે થઈ રહ્યું છે એને લિમિટેશનમાં રાખવા માટે ટેકનોલોજી ઉપર ચોક્કસ એક પ્રબંધન કાયદો તો આવશે જ. જે થોડા દિવસ પહેલા પણ સરકાર આના વિશે જી ચિંતિત છે. અને 36 કલાકમાં એઆઈ જનરેટેડ વિડીયો અગર વાંધાજનક હશે તો હટાવવામાં પણ આવશે. જેને વાયરલ કર્યું હશે એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આ પ્રકારની અવેરનેસ હવે પબ્લિક સુધી પહોંચે એવું કંઈક આપણે પ્રયાસ કરવો પડશે. જી ચોક્કસથી. ઋતુજાજી, એઆઈ નો વધુ પડતો જે ઉપયોગ છે તે સમાજ માટે હવે નુકસાનકારક અને સ્પેશિયલી આજની જનરેશન માટે તે નુકસાનકારક થઈ શકે. ભવિષ્યમાં પણ હજી ટેકનોલોજીમાં વ્યાપ વધતો રહેશે. હજુ પણ નવી નવી વસ્તુઓ ટેકનોલોજીમાં આવતી રહેશે, તેના ટૂલ્સ નવા નવા આવતા રહેશે. ત્યારે એના ઉપર કંટ્રોલ રાખવું જરૂરી છે. પરંતુ તેને કારણે પણ અત્યારે માનસિક તણાવ પણ વધી રહ્યો છે. જે પણ સલાહ સૂચનો આપવામાં આવે છે, જે પણ કહેવામાં આવતું હોય છે, તેને લીધે અત્યારની યુવા પેઢી માનસિક તણાવમાંથી પણ પસાર થાય છે. તો કેટલું સાવચેત રહેવાની જરૂર છે આમાં? યસ સર, જેમ કે ભાર્ગવભાઈએ બહુ સરસ વાત કરી કે જ્યારે આપણે ચેટ જીપીટી પર કંઈક નાખીએ છીએ ત્યારે એ કહે હમ છે કે એ જનરેટ કરે છે કે તમને આવું કયું હોય તો એલર્ટ આપે છે અને તમે કહે છે કે તમે જી એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે જાઓ. પણ કેવું છે કે નોર્મલી પણ લોકો આ બધી વાતો કરે છે કે તમે એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે જાઓ. પણ આજે જે ટેબુ છે કે હમ ના હું નહીં જઈશ, અને ઘણીક વાર ફેમિલીઝ પણ કહે છે કે ના મારું બાળક કે હું કે બીજું કોઈ પણ ફેમિલીમાં હોય, હું કઈ ગાંડો થઈ ગયો છું કે મને કઈ પ્રોબ્લેમ છે, હું શું કામ જાઉં. પણ એકચ્યુઅલી આ જે મિથ છે ને આને આ જ કાઢવાની બહુ જરૂર છે. કારણ કે જેના પાસે જવું હોય તમે એના પાસે જતા નથી. અને પછી ટેકનોલોજી જે એક સિસ્ટમ જનરેટેડ વસ્તુ છે એના ઉપર તમે રિલાય કરો છો, એના ઉપર ટોટલી નિર્ભર કરો છો, અને પછી તમને જે કંઈક આન્સર્સ આપે છે તમે એને ફોલો પણ કરો છો. તો એ આપણા લોજિકને સમજવાની બહુ જરૂરત છે કે એઆઈ છે કે કોઈ પણ એપ્સ છે એ આપણે એપ્સને બનાવ્યા છે, એપ્સે આપણને નથી બનાવ્યા. તો આ એક વસ્તુ હમ સમજવાની બહુ જરૂર છે કે માણસે જ બનાવ્યા છે. તો જ્યારે પ્રોબ્લેમ પડે કે જ્યારે ઇમોશનલી માણસ ડિસ્ટર્બ થઈ જાય કે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય કે કોઈ પણ સમસ્યામાં ડિસ્ટર્બ થઈ જાય, તો તમને એક માણસ પાસે જે પ્રોફેશનલ છે એ ફિલ્ડમાં એના પાસે જ જવાની જરૂર છે. એઆઈ પાસે જવાની જરૂરત નથી. તમે એઆઈ ને પૂછશો અને એને ઓપન અપ નહીં થાવ તો આવા બધા પ્રોબ્લેમ્સ થશે. અને ટેકનોલોજી વધતી જશે, ટેકનોલોજી હજી રિફાઇન થશે. કારણ કે એ જ યુગ છે, એવી રીતે જ આગળ માણસ વધે છે. જે આપણે 90s થી હમણાં 2000s થી હમણાં આપણે જે 26માં પહોંચ્યા છે, આપણે ઇવોલ્વ થઈને જ પહોંચ્યા છે. પણ એક હમ લોજિકની વસ્તુ બહુ જ છે કે એ ઇવોલ્વમેન્ટ પણ આપણે પોતા માણસોએ જ કરી છે. સિસ્ટમે આપણી ઇવોલ્વમેન્ટ નથી કરી છે. તો અને એની આપણે કેવી રીતે અમલ કરું? તો બધા ફેમિલીઝને મારી રિક્વેસ્ટ છે, અને તમે પ્લીઝ આને સમજો કે એક તો એકબીજા સાથે કમ્યુનિકેશન રાખવું, કે એકબીજાના ઇમોશન્સને સમજવું બહુ જ જરૂરી છે. તમે પોતાના જ લાઈફમાં રહેશો અને તમે તમારા બાળકો પર કાં તો વાઈફ પર કે હસબન્ડ પર કે પેરેન્ટ્સ પર તમે એવી રીતે નહીં એમને ઇમોશનલ કનેક્ટ કરો, તો આવી બધી પછી માણસ રિલાય કરે છે આવા બધા એપ્સ પર. તો તમે પોતાનું ઇમોશનલ કનેક્શન અને કમ્યુનિકેશન હમ મેન છે કે એ તમે બહુ સારું રાખો, તો આવું બધું નહીં થાય. અને સેકન્ડલી જ્યાં જરૂરત લાગે, હું તો કહું છું બાળકોને કે કોઈને એન્કરેજ કરો કે ના તું પ્રોફેશનલ પાસે જા, કાં તો તું વાત કર આના બદલ. આવી બધી સમસ્યાઓ ક્યારે થાય છે મેડમ? જ્યારે એ વાત નથી કરી શકતા, કોઈને જી ઓપનલી કહી નથી શકતા, ત્યારે એ એમના ઇમોશન્સ એક્સપ્રેસ કરે છે એપને. અને એપ તો એનું સિસ્ટમ જનરેટેડ જે આપવાનું છે, એને થોડી તમારા ઇમોશન્સ ખબર છે. તો પછી એ જે આપે ને પછી તમે એને અમલ પણ કરો. પણ એના જ પહેલા આઈ થિંક તમે જ તમારા આજુબાજુમાં એવો માહોલ કરો કે તમે કોઈને હમ તમારી મનની વાતો કહી શકો, એ વાતો સમજી શકે, અને એને એને એક માર્ગદર્શન આપી શકે. અને કોઈ ના સમજતું હોય તો કોઈ હાર્મ નથી એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે જઈને એની વાતો કરવી. આઈ થિંક આનાથી આ બેટર સોલ્યુશન છે. એટલીસ્ટ તમને કઈ હમ તો લોજિકલ ગાઈડન્સ, ઇમોશનલ, સાયન્ટિફિક ગાઈડન્સ તો મળશે.
ચોક્કસથી અને અત્યારના સમયમાં એ જરૂરી પણ બન્યું છે. ભાર્ગવજી, ડિજિટલ પ્લેટફોર્મ્સ જે છે, જે ટેકનોલોજીના જે અલગ-અલગ ટૂલ્સ છે, તેના ઉપર હવે કડક નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે અને તે અત્યારના સમય માટે કેટલું જરૂરી બન્યું છે. ભવિષ્યમાં પણ જેમ અગાઉ આપણે વાત કરી કે ઘણી એવી ટેકનોલોજી ટૂલ્સ છે કે જે ઉપલબ્ધ થશે અને ઉપયોગ તેનો પણ સતત વધવાનો છે. પરંતુ તે ગેરમાર્ગે લોકો ના દોરાય, યુવા પેઢી ના ગેરમાર્ગે દોરાય, તે માટે કેવા પ્રકારના એવા કડક કાયદા લાવવાની જરૂર છે અને શું એવા ફેરફાર કરવાની જરૂર છે કે આવા પ્રકારના કિસ્સા ભવિષ્યમાં ના બને? જી બિલકુલ, ટેકનોલોજીનો યુગ છે. દિવસે ને દિવસે આવી અઘટિત ઘટનાઓ પણ વધવાની છે. સારી સારી ઘટનાઓ થવાની છે. ઇવાલ્યુએશન જે થઈ રહ્યું છે, સુવિધા વધવાની છે, પણ એની સાથે જ બીજી જે ખરાબ ઘટનાઓ છે એ પણ થવાની છે. તો આની ઉપર જી. કાયદાકીય સિસ્ટમમાં પહેલા તો એક ડિફેન્સિવ સિસ્ટમ આપણે ઊભી કરવાની જરૂર છે કે કોઈ પણ પ્રકારના ચેટ જીપીટી, કોઈ પણ પ્લેટફોર્મ છે, આ તમામ પ્લેટફોર્મ સ્વદેશી હોય કે વિદેશી હોય, એના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિયંત્રિત કરવા માટે એક એઆઈની સામે કહેવાય ને કે લોખંડને લોખંડ જ કાપી શકે તેવી રીતે આપણે જી. એઆઈની સામે એક એઆઈ સિસ્ટમ જ આપણે ઊભી કરવાની જરૂર છે, જેની અંદર એવા કોઈ સર્ચિંગ અગર ક્યાંયથી બી થઈ રહ્યું છે કે એને ડ્રગ્સ જોઈએ છે કે એને આત્મહત્યા કરવી છે તો તરત જ ત્યાં એલર્ટ જનરેટ થઈ જાય, એ કીવર્ડને પકડી પાડશે અને તરત જ એ કીવર્ડ જે નજીકનું જે ત્યાંનું પોલીસ સ્ટેશન હશે કે કોઈ પણ હેલ્પ લાઈન બી કહી શકો તમે, ત્યાં આગળ એને હમ. અલર્ટ થવું જોઈએ, ટ્રિગર થવું જોઈએ. તો આવા પ્રકારના જે કાયદાઓ તરફ અત્યારે સરકારની સતત ચાલી રહ્યું છે ઝુંબેશ કે આ તરફ એમને ચાલુ અભ્યાસ કરી દીધો છે અને હમ. નજીકમાં જ એક કાયદો પણ આવવા જઈ રહ્યો છે કે 36 કલાકમાં કોઈ પણ એઆઈ જનરેટેડ વિડીયોઝ હશે કે એઆઈ જનરેટેડ કન્ટેન્ટ હશે એને દૂર કરવામાં આવશે અને જો એ વાંધાજનક હશે તો જે પણ એનો પબ્લિશર છે એની સામે એને પગલાં પણ લેવામાં આવશે. બીજું કે એઆઈ જનરેટેડ કન્ટેન્ટ ઘણા હોય છે, એમાં મિસગાઈડ થતા હોય છે, લોકો બીજા કોઈ ડાયરેક્શનમાં દોરાતા હોય છે. તો એનાથી બચવા માટે દરેક ટેગની અંદર એવું લખેલું હશે કે આ એઆઈ જનરેટેડ છે. હાલમાં એક કાયદો આવવા જઈ રહ્યો છે. તો એની અંદર ફાયદો એ થવાનો છે કે જેવી રીતે આ વોટ્સએપમાં પણ એવું છે કે આપણે કોઈનો મેસેજ ફોરવર્ડ કરેલો મેસેજ કોઈએ મને મોકલ્યો છે, એ મેસેજ હું બીજી વાર કોઈ બીજાને મોકલું છું તો ત્યાં લખેલું આવે છે, ટેગ આવે છે કે ફોરવર્ડેડ, ઓલરેડી ફોરવર્ડેડ છે આ મેસેજ. જી. તો આવો જ ટેગ હવે અહીંયા એઆઈ જનરેટેડ કન્ટેન્ટમાં બી આવવા જઈ રહ્યો છે, બીકોઝ એટલા વેક્ટર ટ્રાન્સપરન્ટ હાલમાં ટૂલ અવેલેબલ છે કે કોઈ બીજા માણસની સેમ ટુ સેમ ડી ટુ ડી ટ્રાન્સપરન્ટ કોપી બનાવી શકે છે અને એનો વિડીયો જો ફરતો થઈ જાય છે, જેના પ્રભાવે સેક્સોટોર્શન નામના સાયબર ક્રાઇમ વધ્યા છે. ત્યારબાદ હમ. બ્લેકમેલિંગના ગુનાઓ વધ્યા છે અને આવા સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના ગુનાઓ પણ વધ્યા છે. ડિજિટલ અરેસ્ટ પણ એમાંનો જ એક છે. તો આ પ્રકારની તમામ ગંભીર ગુનાઓ બની રહ્યા છે, એની પાછળ આ એઆઈ ટૂલ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. તો એને ડામવા માટે આવા કાયદાઓ આવી રહ્યા છે, જે જરૂરી પણ છે. એ સાથે જ એક સિક્યોરિટી ઓપરેશન સેન્ટર એટલે કે એવું સેન્ટર જેમ મેં કહ્યું એમ કે એક કીવર્ડના રૂપે અલર્ટ જનરેટ કરે અને નજીકના સેન્ટર પર કે નજીકના પોલીસ સ્ટેશન પર એ ગમે ત્યારે ત્યાં એનું ટ્રિગર થાય અલર્ટ. આ હમ. પ્રકારની એક આપણે એઆઈ ડિફેન્સિવ સિસ્ટમ આપણે ઊભી કરવાની જરૂર છે, જે તરફ હાલમાં પ્રયાસો પણ ચાલી રહ્યા છે, જે નજીકના સમયમાં આપણે જોઈ શકીશું. બીજી વાત રહી જી. ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની, તો ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે, એ ક્યારેય ઘટવાનો છે નહીં. એવું નથી કે આજે મારી હમ. સાથે સાયબર ફ્રોડ થાય તો હું પેટીએમ અનઇન્સ્ટોલ કરી દઈશ કે કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન નહીં કરું, કે એવું નથી હમ. કે હું એઆઈ ટૂલ નહીં કરું. જે બેઝિક જરૂરિયાત છે સારા વસ્તુ માટે, મારું કામ 10 મિનિટનું હતું એ હવે 1 મિનિટમાં થઈ રહ્યું છે, એ સારી બાબત છે, એ હું કરીશ. પણ ક્યાંક ને ક્યાંક આપણા સંતાનોને કે આવનારી પ્રજાને આપણે સંસ્કૃતિ સાથે જોડી રાખવા પડશે, એમને ડિફરન્સ તફાવત ક્રિએટ કરીને બતાવવો પડશે કે એઆઈની મર્યાદા શું છે, ટેકનોલોજીની મર્યાદા શું છે અને તમારા કોઈ પર્સનલ વ્યક્તિ તમને જે સલાહ આપે છે એની વચ્ચેનો તફાવત તમારે કહેવો પડશે. આજે મેં ઘણીવાર જોયું છે, હું કરિયર કાઉન્સિલિંગમાં પણ જોતો હોઉં છું કે છોકરાઓ આજના નવા પેઢી જે છે એ ચેટ જીપીટી કે જેમિનીને પૂછે છે કે મારા 12થમાં આટલા પર્સન્ટેજ છે તો હું આગળ જી. શું કરી શકું. તો હમ. ચેટ જીપીટી કે જેમિની તમને એ જ માહિતી પ્રદાન કરે છે જે ઓલરેડી એના ડેટાબેઝમાં અવેલેબલ છે. તો આવું ન હમ. હોવું જોઈએ. તમારે એ રિલેવન્ટ કોઈ પણ તમારા સગા સંબંધીમાં કોઈ એક્સપર્ટ છે, નિષ્ણાત છે, એની સલાહ લેવી જોઈએ. કરિયર કાઉન્સિલિંગ માટે વિવિધ સંસ્થાઓ છે જવાબદાર, એમની સલાહ લેવી જોઈએ. ત્યારબાદ એમને જે વન ટુ વન જે તમારા ફીચર્સ અને સ્પેશિયાલિટીના બેઝ પર જે નિર્ણય આવે છે, તમારા પેરેન્ટ્સને વાત કરવી જોઈએ. એના ઉપરથી જે નિર્ણય આવે છે એ તરફ આગળ વધવું જોઈએ, નહીં કે માત્ર ચેટ જીપીટી અને જેમિનીના અંધાધૂંધ ઉપયોગ દ્વારા.
જી, બિલકુલ ભાર્ગવજી, અને ખૂબ જ સાચી વાત આપે કરી. અને અત્યારે લોકો એક કહેવાય કે આંધળો ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર કોઈ વ્યક્તિને, પહેલા તો એવું હતું કે જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપણે આપણા ઘરના વડીલોની જાણ લેતા હતા, વડીલોની સલાહ લેતા હતા, આપણા મિત્રોની સલાહ લેતા હતા. પરંતુ હવે આ બધાનું જ સ્થાન આ ટેકનોલોજીના વિવિધ ટૂલ્સે લઈ લીધું છે, અને એટલે જ આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ઋતુજાજી, જ્યારે આવા પ્રકારના કિસ્સાઓ વધે છે ત્યારે પરિવાર અને મિત્રોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? સંબંધોમાં કેવા પ્રકારની એવી જ્યારે હતાશા આવે ત્યારે આવા પ્રકારના પગલાં લેવાતા હોય છે, આત્મહત્યા જેવો વિચાર કરાતો હોય છે, ત્યારે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ જો તેમના સંબંધોમાં સહેજ પણ હતાશા આવે છે, કે અથવા કોઈ પણ એવી નાની મોટી બાબત બને છે, તો તેને કઈ રીતે તે દરેક સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ, ના કે તેણે ચેટ જીપીટી કે પછી એઆઈ કે પછી ટેકનોલોજીના કોઈ પણ ટૂલ્સનો ઉપયોગ કરી તેનાથી વિપરીત વસ્તુની શોધ કરવી જોઈએ? એક તો હું સૌથી પ્રથમ કહીશ કે થોડું લોકોએ સેન્સિટિવિટી આ લાવવાની બહુ જરૂરત છે. આજકાલ જે રીલ્સ ફરી રહ્યા છે કે જે કંઈક ચાલી રહ્યું છે, એમાં એક હમ. વસ્તુ બહુ ક્લિયરલી જોવામાં આવે છે કે લોકોમાં સેન્સિટિવિટી રહી નથી. જી. બધી વસ્તુ મીમ નથી હોતી, બધી વસ્તુ જોક નથી હોતી, અને રિલેશનશિપ જોક્સ નથી. તો તમે સપોઝ કોઈના સાથે છો અને તમને લાગે છે કે તમારું રિલેશન આગળ નથી વધી રહ્યું, કે તમે એમાં કંઈક તમને ફ્રૂટફુલનેસ નથી આવતી, કે આગળ નથી બનતું, તો એને અગર તમને સપોઝ આગળ નથી વધાવવું, તો એનું પણ એક તરીકો છે. તમે તમારા પાર્ટનરને બેસીને સમજાઈ શકો છો, એના સાથે સારી રીતે કમ્યુનિકેટ કરી શકો છો, અને સેન્સિટિવલી આ વાત એક્સપ્રેસ કરી શકો છો. મારા પાસે એવા ઘણા કેસીસ આવે છે જેમાં આજકાલ નવું નીકળ્યું છે ઘોસ્ટિંગ, કે સડનલી તમે સાથે હો છો અને એકદમ જ બીજા દિવસથી પેલો જે વ્યક્તિ છે એ તમને સડનલી કોલ કરવાનું બંધ કરી દે, કે મેસેજ કરવાનું બંધ કરી દે, કે પછી હમ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કાઢી દે. તો આઈ થિંક આ બધું બહુ સેન્સિટિવ વસ્તુ છે, કારણ કે આ કોઈના મેન્ટલ હેલ્થને બહુ જ પ્રેશરાઇઝ કરી શકે છે, કોઈના મેન્ટલ હેલ્થને બગાડી શકે છે. તો આઈ થિંક હમ. આ બધું કરવું નહીં, કારણ કે હા, આપણે કહીએ છીએ કે ટેકનોલોજી એક પાર્ટ છે, પણ આપણે પણ એ સેન્સિટિવિટી લાવવાની જી. ગરજ છે. બીજી વસ્તુ છે કે પેરેન્ટ્સને હું ખાસ કહીશ કે એક એજ હોય છે જ્યારે બધા જ બાળકો ઓપોઝિટ જેન્ડરને અટ્રેક્ટ થાય છે, એક રિલેશનશિપમાં, એક રોમેન્ટિક ફેઝમાં આવે છે, અને એજ હમ. બેઝડ હોય છે. તો એમાં પેરેન્ટ્સને પણ થોડુંક મેચ્યોરિટી લાવવાની જરૂર છે, કે તમે એને કહો કે હવે નહીં, નથી જ મળવું ને તો વાત જ નહીં કરું ને, એને હમ. બાળકને તમે રૂમમાં પૂરી રાખો અને એને હજી અપમાનિત કરો, એ સોલ્યુશન નથી. તમને પણ સેન્સિટિવિટી લાવવાની જરૂર છે, કે તમે તમારા બાળકો સાથે બેસો, વાત કરો, શું છે જાણો, અને પછી તમે એના ઉપર રિએક્ટ કરો, કે પછી તમે એના પર આગળ જે પગલાં છે તમે તમારા બાળકને સમજાવો કે ના, આ બરાબર નથી, આ કારણથી બરાબર નથી, કે તને હમણાં તારા કરિયર પર ફોકસ કરવું જોઈએ. પણ તમે તમારા બાળકને એકદમ સડનલી બંધ જી. કરી દેશો, કે તમે બ્લોક લાવી હમ. દેશો, તો પછી બાળક ઓબ્વિયસલી ક્યાં બીજે જઈને એનો આન્સર માંગશે જ, અને અનફોર્ચ્યુનેટલી આવા બધા પ્લેટફોર્મ પર માંગે છે. તો જી. મારે એટલું જ કેવું છે કે સેન્સિટિવિટી લાવવાની ઇવન ફ્રેન્ડ્સને પણ બહુ જ ગરજ છે, કે કોઈ તમારું ફ્રેન્ડ આવીને તમને કહે કે મારા સાથે આવો થયું છે, ને તમે એનું મજાક બનાવો, એને મીમ બનાવો ને બિલકુલ. એની વાતો કરો, આઈ ડોન્ટ થિંક સો એ ફેર છે. તો હમ. સોસાયટીમાં સેન્સિટિવિટી હમણાં બહુ ઓછી થઈ ગઈ છે, કારણ કે બધા રિલાયબિલિટી બીજા પ્લેટફોર્મ પર વધી ગઈ છે. તો થોડું બિલકુલ ઋતુજાજી, અને એટલે જ કદાચ જે પણ આપણે તમે વાત કરી કે સેન્સિટિવિટી અત્યારે ખૂબ વધી ગઈ છે, લોકોને ઇન્સ્ટન્ટ દરેક વસ્તુ જોઈતી હોય છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે એટલે તરત જ એનું કઈ રીતે નિરાકરણ લાવવું તે શોધતા હોય છે, ને તે શોધમાં ને શોધમાં તે ટેકનોલોજીનો સહારો લેતા હોય છે, અને અંતે આવા પગલા ભરાતા હોય છે. માટે તેના ઉપર રોક લાગવી જરૂરી છે. ભાર્ગવજી, આપે પણ ખૂબ જ સારી વાત કરી કે ટેકનોલોજી ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે, તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો તેના વિશે લોકોને સમજ આપવી જરૂરી છે, ઘણા બધા ફેરફાર લાવવાની જરૂર છે. આશા રાખીએ છીએ કે આવા ફેરફારો આવે અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ના ઘટે. ભાર્ગવજી, ઋતુજાજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. ધન્યવાદ.
તો કરંટ ટોપિકના કાર્યક્રમમાં આજની વાત હતી કે જે સતત ટેકનોલોજી ઉપર નિર્ભર થઈ રહ્યા છે અને આનો મુખ્ય જે કહી શકાય કે સૌથી વધારે જો આમાં કોઈની ભૂલ હોય તો તે છે મોબાઈલ યુગની ટેકનોલોજી યુગમાં આપણે જીવીએ છીએ અને એમાં આપણી જેટલી ભૂલ હોય છે કે આપણે સતત મોબાઈલ ફોન પર રહીએ છીએ એટલે અન્ય વ્યક્તિ જે આપણી સાથે જે વ્યક્તિ છે તે વ્યક્તિ સાથે વાતચીત કરવાને બદલે આપણે ટેકનોલોજી ઉપર એટલા બધા રચ્યા પચ્યા રહે છે એના ઉપર એટલી બધી વાતચીત કરતા હોઈએ છીએ કે આપણા જીવનમાં જો આવતી કોઈ એવી મુશ્કેલી છે તો આપણે મુશ્કેલી આપણા કોઈ વડીલોને કે આપણા મિત્રોને કહેવાને બદલે આપણે ChatGPT કે AI ને કહેતા હોઈએ છીએ પરંતુ આ બધાની વચ્ચે જે કમ્યુનિકેશન ગેપ છે તે આવ્યો છે એટલે જ ટેકનોલોજીનો દુરુપયોગ વધી રહ્યો છે જેટલું કમ્યુનિકેશન વધશે પરિવારો વચ્ચે મિત્રો વચ્ચે કોઈ પણ સંબંધમાં કમ્યુનિકેશન ખૂબ જરૂરી છે જો તે થશે તો આવો જે દુરુપયોગ છે તે અટકશે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર